એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ થોડી વારમાં લેગ્રેન્જ પોઈન્ટ પર પહોંચશે। 126 દિવસમાં 15 લાખ કિલોમીટરની યાત્રા કરી। ઇસરોનું આદિત્ય L1 સ્પેસક્રાફ્ટ 126 દિવસમાં 15 લાખ કિલોમીટરનું અંતર કાપીને સન અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 L1 પર પહોંચી જશે। તે સાંજે 4 વાગે હેલો ઓર્બિટમાં પહોંચે તેવી શક્યતા છે। સ્પેસક્રાફ્ટ 440 એન્ડ લિક્વિડ એપોજી મોટરથી સજ્જ છે, જેની મદદથી આદિત્ય L1ને ઓર્બિટની ભ્રમણ કક્ષામાં દાખલ કરવામાં આવશે। આ મોટર ઇસરોના માર્સ ઓર્બિટર મિશન MOM માં વપરાતી મોટર જેવી જ છે। વધુમાં આદિત્ય L1 પાસે 8 22 એન થ્રસ્ટર્સ અને 4 10 એન થ્રસ્ટર્સ છે, જે તેની દિશા અને ભ્રમણ કક્ષાને નિયંત્રિત કરવા માટે જરૂરી છે। L1 એ અવકાશમાં એક વિશિષ્ટ સ્થાન છે જ્યાં પૃથ્વી અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ સંતુલિત હોય છે। જો કે L1 સુધી પહોંચવું અને આ ભ્રમણ કક્ષામાં અવકાશયાનને જાળવી રાખવું એક જટિલ કાર્ય છે। L1નો ભ્રમણ કક્ષાનો સમયગાળો આશરે 177.86 દિવસનો છે। આદિત્ય L1ની 4 ભાગમાં યાત્રા 1 સ્પેસક્રાફ્ટનું લોન્ચિંગ PSLV C-57ના એક્સેલ વર્ઝન રોકેટનો ઉપયોગ કરીને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 2 સપ્ટેમ્બર સવારે 11:50 વાગે આદિત્ય L1 લોન્ચ કરવામાં આવ્યું હતું। લોન્ચ થયાના 63 મિનિટ અને 19 સેકન્ડ પછી સ્પેસક્રાફ્ટ પૃથ્વીની 235 કિમી x 19,500 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું। બીજું 4 વખત ઓર્બિટ ચેન્જ। પહેલી વાર ઇસરોના વૈજ્ઞાનિકોએ 3 સપ્ટેમ્બરે આદિત્ય L1ની ઓર્બિટમાં વધારો કર્યો। પૃથ્વીથી તેનું સૌથી ઓછું અંતર 245 કિલોમીટર હતું, જ્યારે તેની મહત્તમ અંતર 22,459 કિલોમીટર થઈ ગયું હતું। આદિત્ય L1 સ્પેસક્રાફ્ટની ઓર્બિટ બીજી વખત 5 સપ્ટેમ્બરે બપોરે 2:45 વાગે વધારવામાં આવી હતી। પૃથ્વીથી તેનું સૌથી ઓછું અંતર 282 કિલોમીટર હતું, જ્યારે તેનું મહત્તમ અંતર 40,225 કિલોમીટર હતું। ઇસરોએ 10 સપ્ટેમ્બરના રોજ સવારે લગભગ 2:30 વાગ્યે ત્રીજી વખત આદિત્ય L1ની ઓર્બિટ વધારી। પૃથ્વીથી તેનું લઘુત્તમ અંતર 296 કિલોમીટર હતું, જ્યારે તેનું મહત્તમ અંતર 71,767 કિલોમીટર હતું। ઇસરોએ 15 સપ્ટેમ્બરના રોજ લગભગ 2:15 કલાકે ચોથી વખત આદિત્ય L1ની ઓર્બિટ વધારી। પૃથ્વીથી તેનું સૌથી ઓછું અંતર 256 કિલોમીટર હતું, જ્યારે તેનું મહત્તમ અંતર 1,21,973 किलोमीटर હતું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।